આ પૂતનાના દેહને બાળ્યો ને આ બાજુ યશોદાજીએ લાલનને લઈ આવ્યા છે ગૌશાળામાં. શું કામ? યશોદાજી ને ગોપી કહે કે આપણા લાલનને નજર લાગી ગઈ હશે, આ ભયંકર રાક્ષસીનો સ્પર્શ થયો છે. માં યશોદા સરસ મજાની નજર ઉતારે છે. નજર કેવી ઉતારવી એ પણ આપણને ભાગવત શીખવાડે છે કે આપણા બાળકને જ્યારે નજર લાગે ત્યારે કેવી રીતે ઉતારવી. આપણે લોકો નજર ઉતારીએ ને યશોદાજી કેવી રીતે નજર ઉતારે છે, ઘણો બધો ફરક છે. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગૌરજ સાર્ભકં રક્ષા ચક્રુશ્ચ શુક્રુતા દ્વાદશાંગે સુનામભી. ગૌશાળામાં લઈ આવ્યા યશોદાજી. ગૌશાળામાં લાવી અને ગાયનું જે છાણ હતું ને છાણ લીધું ને લાલાના આખા શરીરમાં લગાડ્યું. પછી તો કે એ લાલાને આખા શરીરમાં ગૌમૂત્ર લગાડ્યું. પછી તો કે એ લાલનને ગૌરજ એટલે ગાય જે જગ્યાએ ગૌશાળામાં રહે છે ત્યાંની જે માટી છે એ માટી આખા શરીરમાં લગાડી. આ બધું થયું ને પછી ગાય ઊભી હતી એની નીચેથી 7 વખત એને લે છે નીચેથી. પછી તો કે ગાયનું જે પૂંછડું હતું એ લાલન ઉપરથી 7 વખત ઉતાર્યું છે. અને ઉતારતા ઉતારતા એ યશોદાજીએ એક અષ્ટક ગાયું છે ને અષ્ટકનું નામ છે પૂતનાષ્ટક. આ પૂતનાષ્ટક બહુ અદ્ભુત છે. જેનો દીકરો રાત્રે સ્વપ્નમાં ડરી જતો હોય, જાગી જાય ને રોવા લાગે, શાંત ન થાય, એની માતા એ બાળક માટે જો આ પૂતનાષ્ટકનો પાઠ કરે ને તો એ બાળક રાત્રિના ઝબકીને જાગતો નથી, એને ડર લાગતો નથી. વારે વારે જો આપણા બાળકને નજર લાગતી હોય તો એની માતા એના માટે જો આ પૂતનાષ્ટકનો પાઠ કરે ને તો એ બાળકને કોઈ દિવસ નજર નથી લાગતી. એવું આ સરસ મજાનું અષ્ટક છે. આવો સંભળાવું આ અષ્ટક પૂતનાષ્ટકનો અર્થ તમને સમજાવો. અદ્ભુત છે. કલિયુગની માતા એના બાળક માટે આટલું તો કરી જ શકે. અવ્યાદજોંગ્રીમણિમાસ્તવ જાનવતોરુ યજ્ઞોચ્યુત કટિતટં જઠરં હયાસ્ય રતકેશવસ્ત્વદુર ઈસયિનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્વરકં. એક એક ભગવાનને અષ્ટકના માધ્યમથી કહે છે યશોદાજી કે મારા બાળકના એક એક અંગની તમે રક્ષા કરો, એક એક અંગની આપ રક્ષા કરો. હે યજ્ઞ નારાયણ ભગવાન, હે અચ્યુત ભગવાન, મારા લાલાના કટીની આપ રક્ષા કરો. કટિતટમ, હે પ્રભુ આપ મારા લાલનના જઠરની રક્ષા કરો. હે ભગવાન વિષ્ણુ, મારા લાલનના મુખની તમે રક્ષા કરો. હે ભગવાન ઋષિકેશ, મારા લાલનની ઇન્દ્રિયોની તમે રક્ષા કરો. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણ નારાયણો વતુ. હે ભગવાન નારાયણ, મારા લાલનના પ્રાણની તમે રક્ષા કરો. હે ભગવાન શ્વેતદીપ, તમે મારા લાલનના ચિત્તની રક્ષા કરો. મનોયોગેશ્વરો વતુ. હે યોગેશ્વરો, મારા લાલનના મનની તમે રક્ષા કરો. હે ભગવાન કૃષ્ણ ગર્ભ ભગવાન, મારા લાલનની બુદ્ધિની તમે રક્ષા કરો. હે ભગવાન ગોવિંદ, આ લાલો જ્યારે મોટો થાય અને ક્રીડંતમ પાતુ ગોવિંદમ શયાનામ પાતુ માધવ. આ લાલન જ્યારે મોટો થાય ને રમવા માટે જાય ક્રીડંતું, ત્યારે હે ભગવાન ગોવિંદ આપ એની રક્ષા કરજો.
શયાનમ પાતુ માધવ, હે ભગવાન માધવ, મારો લાલન જ્યારે સૂતો હોય ને ત્યારે તમે રક્ષા કરજો. વ્રજંતમ મવ્યાદ વૈકુંઠ આસીનમ ત્વામ શ્રિયપતિ ભુંજાનમ યજ્ઞ ભુક્ત પાતુ સર્વગ્રહ ભયંકરમ. હે વૈકુંઠના નાથ, વૈકુંઠપતિ, આ મારા લાલનના 99 ગ્રહ એને સારા મળે, સારા પ્રાપ્ત થાય, એને કોઈ હેરાનગતિ ન થાય, સારું ફળ આપે એવી તમે વૈકુંઠપતિ એમની રક્ષા કરો, એને કોઈ તકલીફ ન થાય. ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુસમાંડાયૈર્ભકાગ્રહ ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષ રક્ષો વિનાયક. કલિયુગના લોકો એમ કહે કે ભૂત પ્રેત ડાકીની શાકીની વીર વેતાળ આવું કઈ છે જ નહીં. લોકો એમ કહે, અમે માનતા જ નથી. તમે માનો કે ન માનો એનાથી કોઈ ફરક કોઈને પડતો નથી. ઘણા લોકો એમ કે અમે ભગવાનને માનતા જ નથી છતાંય અમે પૈસાવાળા છીએ, અમે કોઈ દિવસ મંદિરે નથી જતા તોય અમે પૈસાવાળા છીએ, અમે કોઈ દિવસ ભગવાનના દર્શન નથી કર્યા, ભગવાન માટે કોઈ હવન નથી કરાવ્યો, કોઈ પૂજા પાઠ કથા કાંઈ નથી કર્યું, તોય અમે બહુ સુખી છીએ. આવું ઘણા લોકો ફિલોસોફીની વાતો કરતા હોય છે. મારા વાલા, આગલા જન્મના તારા પુણ્ય છે ને એટલે તું અત્યારે ભોગવે છે. એ પુણ્ય પૂરા થશે ને એટલે તારે આપોઆપ મંદિરમાં દર્શન કરવા જવું જ પડશે. અને એવું જે બોલે છે એ 2 થી 3 વર્ષ પછી મંદિરમાં જોવા માટે મળે છે. તો એના માટે વર્ષો પહેલા વ્યાસજી આ ભાગવતજીમાં કીધું છે કે શું આ ભૂત પ્રેત ડાકીની શાકીની આવું હોય ખરા કે જેનાથી આપણા બાળકોને નજર લાગે કે આપણને ડર લાગે એવું કઈ છે કે નહીં? ભૂત પ્રેત જેવું કઈ છે? તો કે હશે તો જ આમાં ભાગવતજીમાં લખ્યું છે. શું લખ્યું છે? ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડા યૈર્ભકાગ્રહ ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષ રક્ષો વિનાયકા. હે ભગવાન વિનાયક, હે ગણપતિ દાદા, આ ભૂત પ્રેત અને પિશાચ આ બધાથી હે ગણપતિ દાદા તમે મારા લાલનની રક્ષા કરજો. આ હશે તો જ યશોદાજીએ બોલ્યા હશે ને, અને હશે તો જ વ્યાસજી આમાં લખ્યું હશે ને. એનો મતલબ એમ કે કલિયુગમાં આ બધું છે. માનીએ તો બધું છે, ન માનીએ તો કાંઈ નથી. એ તો પછી અનુભવ થાય ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ છે. હનુમાન ચાલીસાનો પાઠ લઈ લ્યો, એમાં પણ ચોપાઈ આવે છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. પછી શું આવે? પછી બેનો, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ હનુમાન ચાલીસામાં પણ લખ્યું છે. એનો મતલબ એમ કે આ ભૂત પિશાચ આવું બધું હોય ખરા હો. જેને અનુભવ થયો હોય એને ખબર હોય. कोटरा रेवती ज्येष्ठा पूतना मातृका दया उन्मात ये यपस्मारा देह प्राणेन्द्रिय कोटरा रेवती ज्येष्ठा पूतना मातृका आ बधी ज देवीओ मारा लालननी रक्षा करजो। देह प्राणेन्द्रिया एना देहनी एना प्राणनी आप रक्षा करजो प्रभु। स्वप्न दृष्टा महोदपाता वृद्ध बाल ग्रहाश्रये सर्वे नश्यंतु दे विष्णुर नाम ग्रहण भीरव। अने छेले कीधु के लालन सूतो होय ने एने स्वप्न आवे, कोई खराब सपनु आवी जाय ने तो सपनामां पण एने कांई न थाय। ए विष्णु ए तमारी जवाबदारी छे।
વિષ્ણુર નામ ગ્રહણ ભીરવઃ. એ જવાબદારી ભગવાન વિષ્ણુ આપની છે. તો આ 8 શ્લોકને અષ્ટક કહેવામાં આવે છે, જે પૂતનાષ્ટકનો પાઠ આજે યશોદાજીએ એ લાલન માટે કર્યો છે. આવી રીતે આપણે આપણા બાળકની નજર ઉતારવી જોઈએ.